નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ઉપલેટા વાલ્મીકી સમાજ દ્વારા આજે રામદેવ પીર મહારાજની 11રસની ઉજવણી કરવામાં આવી। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી વાલ્મીકી સમાજ ખાતે રામદેવ પીર મહારાજની 11રસની ઉજવણી સર્વે સમાજ સાથે મળી હર્ષોલ્લાસપૂર્વક વર્ષોથી કરે છે। 50 વર્ષોથી થતી 11રસની ઉજવણીના ભાગરૂપે આજે મહા 11રસના પાવન પર્વ નિમિત્તે વાલ્મીકી સમાજ ખાતે રામદેવ પીર મહારાજની મહાઆરતીથી 11રસની ઉજવણી કરી મહિલાઓ દ્વારા સમૈયાનું પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને સમૂહ ભોજનનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ સમૂહ ભોજન અને આરતીના કાર્યક્રમમાં 1000થી 1200 લોકોએ ભાગ લઈ આરતીનો લાવો લઈ સમૂહ ભોજન પ્રસાદ લીધો હતો। રિપોર્ટર ભાવેશ ગોહિલ, ઉપલેટા। આજે ઉપલેટા વાલ્મીકી સમાજના અગ્રણી તરીકે હું ઉપલેટા વાલ્મીકી સમાજમાં 11રસનું અમે છેલ્લા 50 વર્ષથી આ વાલ્મીકી સમાજ આયોજન કરીએ છીએ રામદેવપીર મંદિરના પ્રસાદીનું। એમાં ઉપલેટા આખા વાલ્મીકી સમાજના 1000, 1200, 1500 માણસોની પ્રસાદીનું આયોજન કરેલ હતું। એમાં સાથે સામૈયા સાથે અમારા મહંત શ્રી બાપુ સાથે એને સાથે લઈને આ કાર્યક્રમ અમે ઉપલેટા વાલ્મીકી સમાજનો આખો કાર્યક્રમ સૌના સાથ અને સહકારથી કરેલો છે। જય રામાપીર। આજરોજ ઉપલેટા ખાતે વાલ્મીકી સમાજના આંગણામાં પરમ વંદનીય શ્રી રામદેવજી મહારાજની આજે 11રસ ને લીધે આજે વાલ્મીકી સમાજમાં સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું। સૌપ્રથમ તો આજે 11રસ છે તે 11રસ વાલ્મીકી સમાજ હર વર્ષ ધામધૂમથી ઉજવે છે અને રામદેવજી મહારાજને પ્રસાદ તથા આરતીનું આયોજન કરે છે। આજ રોજ વાલ્મીકી સમાજ ઉપલેટા ખાતે સમસ્ત સમાજનું એક મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું તેમજ રામદેવજી મહારાજનું એક સામૈયું પણ કાઢવામાં આવ્યું હતું જેમાં સૌ વાલ્મીકી સમાજના બહેનો, ભાઈઓ, યુવાનો, વડીલો સૌ એમાં જોડાણા હતા અને આ રીતને હર વર્ષની જેમ વાલ્મીકી સમાજ પોતાની પરંપરા મુજબ આજની તારીખે રામદેવજી મહારાજની 11રસ ધામધૂમથી ઉજવે છે અને આજના મહાપ્રસાદમાં 1000થી 1200 ભક્તજનોએ પ્રસાદનો લાભ લીધો। જય માતાજી।